સુરતના મોટા વરાછાના ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં સરકારી જમીન ભાડે આપવા મામલે સ્થાનિકોએ આજે મનપાનો ઘેરાવ કર્યો હતો। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ યમુના ચોકમાં ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં સરકારી જમીન અજાણ્યા વ્યક્તિને ભાડે એસએમસીએ જ આપી દેવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે અને આ ભાડે આપેલી જગ્યા પર અજાણ્યા ઈસમે ડોમ અને ગેરેજ સહિતની દુકાનો બનાવી દીધી છે, જેથી ત્યાં રહેતા સ્થાનિકોએ આજે મહાનગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ ડોમ હટાવવામાં આવે અને ત્યાં ગાર્ડન અથવા શાંતિકુંજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સ્થાનિકો ધસી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો અને તાત્કાલિક આ મામલે નિવારણ લાવવાની માંગ કરી હતી। સ્થાનિક વિપુલભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં સરકારી પ્લોટ હતો, તેને મનપા દ્વારા અજાણ્યા વ્યક્તિને ભાડે આપી દેવામાં આવ્યો છે અને તે વ્યક્તિએ ત્યાં ડોમ બનાવી દીધો છે। આ ડોમમાં ગેરેજ સહિતની દુકાનો બની ગઈ છે, જેથી ન્યુસન્સ વધી ગયું છે। આ પ્લોટ ખાલી કરાવવા માટે આજે તમામ સોસાયટીના રહીશો અને ટાઉનશીપના લોકો મનપા કચેરી પહોંચ્યા હતા અને મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે। આ મામલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આશ્વાસન આપ્યું છે કે આગામી 8 દિવસમાં અમે કાર્યવાહી કરીશું। અમારી પણ એટલી જ માંગ છે કે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવે। વિપુલભાઈ કથિરિયા, મોટા વરાછા યમુના ચોકમાં અડીને જે ક્રિષ્ના ટાઉનશીપ આવેલું છે એને અડીને જે એસએમસીનો પ્લોટ હતો એમાં આ લોકોએ ભાડા પ્રવૃત્તિ માટે એસએમસીએ ખુદે કોઈ અજાણી વ્યક્તિને કામકાજ માટે આપેલો છે કે જે ત્યાં ગેરકાયદેસર ડોમ બનાવીને એમાં જવલશીલ પદાર્થો હોય, ગેસના બાટલા હોય, જે રેસિડેન્ટને અડીને જ હતા। એની માટે આપણે રજૂઆત કરી હતી, 2-3 વખત રજૂઆત કર્યા છતાં પણ જવાબ નહોતો મળ્યો। આજે મેયર સાહેબે ત્યાં જઈને સ્થળ ઉપર કામ અટકાવી દીધેલું છે અને સ્ટેન્ડિંગ કમિટીના રાજેન્દ્ર પટેલભાઈએ એટલું કીધું છે કે 8 દિવસની અંદર તમને આનું કોઈ પણ નિરાકરણ લાવીને અમે તમને આપીશું। મારું નામ ચિરાગી ભુંગળિયા છે। હું ક્રિષ્ના ટાઉનશીપમાંથી આવી છું। અહીંયા એક રજૂઆત કરી છે, 3 થી 4 વાર મેં રજૂઆત કરી છે, છતાંય અમે આ બધાને મોરચો લઈને આવ્યા છીએ। અહીંયાથી અમને આશ્વાસન આપતા રહે છે પણ કોઈ હજુ બરાબર જવાબ મળ્યો નથી, અમારી ફરિયાદ બરાબર સંભળાણી નથી। મોરચો એ માટે છે કે અમારે ત્યાં આસપાસમાં ગવર્મેન્ટની જે જગ્યા છે ત્યાં ડોમ ઊભા કરવામાં આવે છે, ખાણીપીણીની જગ્યાઓ કરવામાં આવે છે, ગેરેજ કરવામાં આવે છે, એટલી બધી ન્યુસન્સ છે કે આસપાસ અમારે શાક માર્કેટ આટલું પણ કોઈ ગવર્મેન્ટની જગ્યા કે જે પબ્લિક માટે ફાળવવી પડે, કોઈ ગાર્ડન નથી, તો એ સર્વે કરવા પણ તૈયાર નથી। અમે અત્યારે રજૂઆત કરી કે તમે પહેલાં જોઈ જાઓ 2 કલાક આવીને કે તમે કોઈ બી તમારા માણસોને મોકલો, કેટલું ન્યુસન્સ છે ત્યાં, કેટલી આસપાસ ખાણીપીણીના ડોમ ઊભા કરી દીધા છે। આ લોકો જ્યારે પરમિશન આપે છે અને જ્યારે આગ લાગે છે, છોકરાઓને નડે છે, ત્યારે એ જ લોકો પાછા એને તોડાવે છે ને બધી એવી બધી કરાવે છે, પણ છતાંય આ લોકો જે પરમિશન શું કામ આપે છે એ જ નથી સમજાતું અને એ લોકો તો એવા જવાબ આપે છે કે આ જો અમારી બદલી થઈ ગઈ છે, આ અમારા લેવલમાં નથી, આમ છે તેમ છે। અમે 3 વાગ્યાના અહીંયા આવ્યા છીએ, બધાને જ મળ્યા, બધાએ ખાલી આશ્વાસન આપ્યું છે પણ કામ ક્યારે કરશે એવી કોઈ એને પાકી નોટિસ નથી આપી। અને અમારી આસપાસની બધી જ પબ્લિક, અમે એક સોસાયટી નથી, બધી જ સોસાયટી કહે છે કે આસપાસમાં કોઈ ગાર્ડન નથી, કોઈ શાંતિકુંજ નથી, તો એ લોકો સર્વે કરવા આવતા નથી અને જરૂર છે તમે જોવો, ત્યાં આવીને જોવો એવું કહે છે છતાં આવતા નથી। અને અત્યારે ખાલી અમને કહ્યું છે કે અમે કરીશું, અમારું કામ કરીશું, ક્યારે કરીશું કોઈ લીગલી છે નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।